અને અત્યારે બેનું દીકરીઓને તે કેવા કેવા મેસેજીસ કર્યા છે, હલકા સાડા હે, કેવા કેવા તે ફોનમાં વાતો કરી છે, તને શરમ આવે છે? તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો મિત્રો? તો કીર્તિ પટેલ આપણી બેનું દીકરી વિશે જે બોલી છે એમ ખજૂરભાઈ એવું કર્યું છે આપણી બેનું દીકરી સાથે. તો આપણે વિડીયોમાં આજે એ સાંભળવાનું છે. તો ચેનલમાં નવો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો. તો ફટાફટ આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહીએ, પૂરું સાંભળજો, મજા આવશે. હે, તારી કુળદેવીને, તારી માતાને કદાચ હું એમ કહું છું તારે 64 જોગણી લઈ લે. હું કહું છું માં 64 જોગણીને, માં મેલડીને, માં જગદંબાને, માં ખોડિયારને, માં ઉમિયાને, કે જો કીર્તિ પટેલ ખોટી હોય તો તમે કયો ઈ મોઢામાં ચપ્પલ લઈને માફી માંગીશ. લખી રાખજો, હું ખોટી હોય ને તો. બાકી તમારા ભગવાનને કહેજો રેડી રે, અને તમારા ભગવાનને કયો કે અમે કેટલાક જવાબ આપશું આ કીર્તિ પટેલને. તમારા ભગવાનને કયો આજે કોઈ પણ છોકરી એવું કીધું હોય કે મેં ફડાકા માર્યા, તો એ ફડાકા માર્યા જ છે. આજે હું કોઈ પણ નું નામ લઈને એમ નામ કહી દઉં કે મેં આને માર્યો તો, ઈ માણસ એમ તો આવે ને વિડીયો બનાવીને કેવા કે ના ખોટું બોલે છે એમ, પણ મેં માર્યો તો. અને હવે તું વિડીયો બનાવીને મૂકીશ ને તો કોઈ ફાયદો નથી. ફાયદો નથી, કેમ કે મેં માર્યો તો તને. હા, મેં તને માર્યો તો, અને તું મારી સામે એકવાર બેહી જા બકા, હું તને તારું બધું જ કહું, ટોટલી વસ્તુ તને બહુ મજા આવશે. મેં તને કીધું ને ફરફરિયો આવી જશે તારા ઘરે, તને સરપ્રાઈઝ મળી જશે, ઈ મળી જશે. બીજી બધી ચિંતા ન કરતા ને. હવે ઘરે ઘરે જઈને તારે જેટલા ઘરે ધક્કા ખાવા તું ખાઈ લે, પણ મને પેદાથી ફેર પડશે નહીં. જઈ એક ને તો યુએસએ ઘરે ઘરે જા લોકોના અને રોકી લે. જઈ એક તો દુબઈ જા, ઓસ્ટ્રેલિયા જા, પેરિસ જા. આજે હું ભલે ગુજરાતમાં હોય હો, એટલી તો કીર્તિ પટેલની પહોંચ છે વાલા. પટેલો પટેલો વાલા, પટેલ પટેલો ભાઈ, સમજી લેજે. બહુ ખોટું કર્યું છે. એક તો પટેલોના ઘરેથી દાન લેવું, પટેલોના પૈસે ધંધો કરવો, હે, ડોલરો ઉઘરાવા ફોરેનમાં જઈને, તોય પટેલનું બોલવાનું. આ હું નીકળો છું. એટલે હવે મારે કહી દેવાનું કે દેવાયતભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાનનું લઈને સમાધાન કરાવો એવું કેવા, બરાબર? અને મને જે ઓલી ડિમાન્ડ કરતો તો 2 ઘરની, 3 ઘરની, 5 ઘરની, કે તમે બનાવી નાખજો, અમે તમને પૈસા આપી દેવી, તમે જ્યાં બનાવો, અમારે ઊભું નથી રહેવું, તમે જે વાપરો ત્યાં વાપરી નાખજો, પણ અમારે તમને દેવાશે. આવું તમે તમારા મોઢે બોલશો કે પછી હું મૂકું? એવી રીતના ભુવાજીને કહું છું, ભુવાજી સત્ય હોય બોલાય, તમે દીપોમાના ભુવાજી છો, બરાબર? હકીકત હોય તો હગા બાપને કહેવાય. તમારી પાસે સમાધાન માટે આવ્યો તો એ ભુવાજી તમે કહેશો કે હું રેકોર્ડિંગ ચડાવી દઉં, બરાબર? મને તમારા હારે કોઈ દુશ્મની નથી ભુવાજી હારે, કે નથી દેવાતભાઈ ખવડ હારે, બરાબર? કે નથી આપણા કેવલભાઈ રબારી હારે. પરંતુ સત્ય વાત એ છે કે આજે જો આ ખહુરિયો, આ ભંગાર સાચો જ હોય તો સમાધાન માટે દોડતો તો કેમ? હવે કાલથી મારો ટોપિક આ જ રહેશે, અને જેટલા સમાધાન માટે આવ્યા હતા એને જ મારે પ્રશ્ન પૂછવાના છે કે તમે કેમ ચૂપ છો? તમે કેમ આ પબ્લિકને કહેતા નથી જે શબ્દ તમે મને કહેતા હતા? અને કેમ કીર્તિ પટેલને ઓફર કરવી પડી પૈસાની? બોલો.
કેમ કીર્તિ પટેલને લાલચ આપો છો કે 5 ઘરના પૈસા આપીને 50 લાખ થાય હો? એક ઘર 10 લાખ રૂપિયાનું એટલે 50 લાખ રૂપિયાની ઓફર, પેલા 30 લાખની ઓફર. પણ હું તમારા પેદડા જેવી નથી કે ખરીદાઈ જાઓ. ઈ ઓફરો કરી ને ત્યાં સમજી જવું પડે. દેવાજભાઈ ખવડને સમજી જવું પડે અને બધાને સમજી જવું પડે કે આ માણસ એટલો ખોટો છે, આટલું પબ્લિક આરે ખોટું કરે છે ને ભગવાન બને છે. તો તમે તો ભલામણા સાહિત્યકાર છો. તમારે તો કહેવાય ને કે આવા પૈસાની ઓફર કરાવો અને ઈ અમારી પાસે. એવી કીર્તિ પટેલ ભૂખલી નથી એટલે બંગાર. હવે તું રહ્યો સાઈડમાં, પણ તારા લઈને તે સમાધાન માટે આવ્યા હતા ને એને જ મારે કહેવાનું કે હવે તને સામે લાવે. મારે હવે એ લોકોને જ કહેવાનું છે કે તમે આને સામે લાવો, હાલો. બરાબર? એટલે કાલે તમે મને જવાબ આપી દેજો, નકર હું મારી રીતે. તમે એમ ન કહેતા કે બેન આ રેકોર્ડિંગ નહોતા ચડાવવાના. બરાબર? ચલો, જય માતાજી, જય સંવિધાન, જય સરદાર, જય પાટીદાર. અને સાંભળો, હજુ ખજૂર કહું છું, યાદ કરી લેજે ફટાફટ. હે, બોસ્ટન ગ્રુપ, ન્યુયોર્ક ગ્રુપ અને નવશક્તિ ધામ કંટકીમાંથી કેટલું ફંડ લઈ આવ્યો તો? હે, એ આજે હિસાબ કરી નાખજે ફટાફટ ફટાફટ ફટાફટ. હે, ફોરેનમાંથી દાન લેવું છે, મારા ભાઈને અહીંયા કણે હીરો બનવું છે. વાલીડા, તારે હીરો બનવું છે? બનાવ તને હાલ હીરો બનાવ. હાલો આવી જજો ભાઈબંધો કાલે. કાલે બહુ મોટી સરપ્રાઈઝ પાછી છે. ઓકે, બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય સરદાર, જય પાટીદાર. તો મિત્રો આવા જ વિડીયો અને કન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો હવે આપણે મળ્યા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ મિત્રો.